હાલો રેડી દેખાય છે સ્ક્રીન મારી? ઓકે ચાલો તો આજે તમને દાખલા જે ગણાવવાના છે એ આપણે હવે ચાલુ કરી દઈએ. આજે તમને જે દાખલા મારે ગણાવવાના છે એ ચાલુ કરી દઈએ. ઓકે યસ મેં એની રકમ તો અગાઉ લખી જ રાખી છે. દાખલાઓની રકમ અગાઉ લખીને રાખી છે. ચાલો શું કે 0.25 ફેરસ એમોનિયમ સલ્ફેટ 0.25 ફેરસ એમોનિયમ સલ્ફેટ તેનું સૂત્ર જુઓ. ફેરસ એમોનિયમ સલ્ફેટનું સૂત્ર જુઓ. સાહેબ આવડું બધું કઈ સૂત્ર હોય પણ ભલે ને રહ્યું ભાઈ, તમને કઈ વાંધો? મેં કીધું તમે પાકું કરજો એવું? ના, મેં એવું કઈ કીધું નથી. તમે પાકું કરજો. 0.25 મોલર કેપિટલ એમ એટલે મોલારિટી, આ ભૂલવાનું નહીં. કેપિટલ એન તો નોર્માલિટી, કેપિટલ એમ તો મોલારિટી, કેપિટલ એન તો નોર્માલિટી. ઓકે તો 0.25 મોલર ફેરસ એમોનિયમ સલ્ફેટ આપણને આપેલો છે. એના આધારે આપણે શું ગણવાનું થાય? તો કે એના આધારે આપણે એની નોર્માલિટી ગણવાની થાય. એના આધારે આપણે એની નોર્માલિટી ગણવાની થાય. ઓકે હવે આનો અણુભાર મને ખબર નથી. ધારી લઉં કે આનો અણુભાર મને ખબર નથી. કઈ વાંધો નહીં, મને ખબર નથી, તમને ખબર નથી, એવું આપણે ધારી લઈએ કે આ કમ્પાઉન્ડ નો અણુભાર મને કે તમને ખબર નથી. તો ધારો કે FAS નો અભાવ, ધારો કે FAS નો અભાવ x ગ્રામ પ્રતિ મોલ. ધારો કે FAS નો અભાવ આપણે ધારી લીધો x ગ્રામ પ્રતિ મોલ. હવે હું FAS ના ભાગ પાડું. જો FAS ના ભાગ પાડું તો એમાંથી શું મને મળે? FAS માંથી શું મને મળે? જો એક મળે Fe+2, એક મળે SO4-2, એક મળે 2NH4+1 અને એક મળે SO4-2. પ્લસ પ્લસ ને ભેગા કરો, માઇનસ માઇનસ ને ભેગા કરો. જી મોટા હોય એની સંયોજકતા કહેવાય. તો પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ એમાં મોટા ક્યાં? તો કે 2 4 4 જ થાય. જુઓ આ 2, આ 2 હો, 2 ગુણ્યા 1 એટલે 2, 2 ને 2 4, આ 2 અને 2 4, એની સંયોજકતા મળી ગઈ આપણને. તો આપણને એની સંયોજકતા મળી ગઈ. કેટલી? આપણને એની સંયોજકતા મળી ગઈ. ઓકે આપણને એની સંયોજકતા મળી ગઈ. સંયોજકતા એની 4. તો હવે સંયોજકતા મળી ગઈ તો હવે હું એનો તુલ્ય ભાર મેળવી શકું. સંયોજકતા મળી ગઈ તો એનો તુલ્ય ભાર મેળવી શકું. ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર અભાના છેદમાં સંયોજકતા. અણુભાર x ધાર્યો, સંયોજકતા 4 મળી, તો ઇક્વિવેલન્ટ મળશે મને x/4. ઇક્વિવેલન્ટ વેઇટ મળ્યો મને x/4. ઇક્વિવેલન્ટ વેઇટ મને મળ્યો x/4. ઓકે હવે નોર્માલિટીનું સૂત્ર મૂકી દઉં. નોર્માલિટી બરાબર મોલારિટી
गुणिया अणुभार। तमे कोई ना बोलता, हूँ बोली दईश। हमारी स्क्रीन वही जाए छे, तमे बोलो एटले नॉर्मालिटी बराबर मोलारिटी गुणिया अभार अने छेदमा तुल्य भार। छेदमा तुल्य भार। हालो मूको मोलारिटी आपी 0.25, अणुभार x, तुल्य भार x/4। हालो x x उड़ी गया, छेद नो छेद जाहे अंश में, छेद नो छेद जाहे अंश में, तो नॉर्मालिटी बराबर 4 गुणिया 0.25 એટલે 1। नॉर्मालिटी बराबर 1, नॉर्मालिटी बराबर 1 ग्राम प्रति लीटर अथवा इक्विवेलेंट वेट प्रति लीटर, अथवा इक्विवेलेंट वेट प्रति लीटर। आ मળી ગયું આપણને નોર્માલિટી, આ મળી ગયું આપણને નોર્માલિટી। જો ક્યારેક અણુભાર નથી આપેલો તો x ધારી લેવાનો, એમાંથી એની સંયોજકતા મળી ગઈ, સંયોજકતાના આધારે આપણે અણુભાર ને તુલ્યભારના મૂલ્યો દ્વારા નોર્માલિટી ગણી લીધી। ચાલો આવો જ એક બીજો દાખલો। એલ્યુમિનિયમ સલ્ફેટના જો એક જલીય દ્રાવણ, એલ્યુમિનિયમ સલ્ફેટના જો એક જલીય દ્રાવણમાં એલ્યુમિનિયમની સાંદ્રતા 0.28 મોલર હોય, એલ્યુમિનિયમની સાંદ્રતા 0.28 મોલર, મોલર એટલે મને ખબર પડી જાય ઈ હોય મોલારિટી, મોલર એટલે મને ખબર પડી જાય ઈ હોય મોલારિટી। એલ્યુમિનિયમ સલ્ફેટના એક જલીય દ્રાવણમાં એલ્યુમિનિયમની સાંદ્રતા 0.28 મોલર હોય તો સલ્ફેટ આયનની સાંદ્રતા, તો સલ્ફેટ આયનની સાંદ્રતા ખાલી જગ્યા મોલર થશે, તો સલ્ફેટ આયનની સાંદ્રતા ખાલી જગ્યા મોલર થશે। ઓકે, આ પ્રશ્ન પૂછાઈ ગયો ગુજરાત બોર્ડ 2011। ગુજરાત બોર્ડ 2011 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। શું કીધું તો કે એલ્યુમિનિયમ સલ્ફેટ, તો પેલા તમને એલ્યુમિનિયમ સલ્ફેટ નું સૂત્ર આવડવું જોઈએ। તો સૂત્ર આવડવા માટે મેં તમને શું કરાવ્યું છે, તો કે સૂત્ર આવડે એના માટે મેં તમને આયનો લખાવ્યા છે। સૂત્ર આવડવા માટે મેં તમને આયનો લખાવ્યા છે, તો એ આયનો ફરજિયાત પાકા કરવા પડે તો તમને સૂત્ર આવડે। ચાલો હું આપી દઉં છું એલ્યુમિનિયમ સલ્ફેટ નું સૂત્ર Al2SO4 3, Al2SO4 3। ઓકે, આના ભાગ પાડ નાખીએ, 2Al+3 અને 3SO4 -2, 2Al+3 અને 3SO4 -2, 3SO4 -2। હાલો મારે બીજું કાંઈ વિચારવાનું નથી હો, પ્રક્રિયા પરથી મારે બીજું કાંઈ વિચારવાનું નથી, પ્રક્રિયા પરથી। આને હું 2 મોલ કહી દઉં અને આને હું 3 મોલ કહી દઉં। જો આમાં હું નવું કાંઈ નથી કરતો, જી છે યાદ છે। આને હું 2 મોલ કહી દઉં, આને હું 3 મોલ કહી દઉં, આ 2 મોલ, આ 3 મોલ, તો 2 મોલર Al+3 હોય ત્યારે શું હોય, તો કે 3 મોલર SO4 -2। તો રકમમાં કેટલા આપ્યા, તો રકમમાં આપ્યા 0.28 મોલર Al+3। તો ત્યારે આની સાંદ્રતા ખાલી જગ્યા SO4 ની સાંદ્રતા ખાલી જગ્યા શું કરાય, તો કે આ રહ્યું 3 ગુણ્યા 0.28 ભાગ્યા 2, 3 ગુણ્યા 0.28 ભાગ્યા 2, 2 ભાગ્યા 0.28। હાલો કરો જી કેલ્સી, 3 ગુણ્યા 0.28 ભાગ્યા 2,
યસ 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 બસ આવી ગયું. તો મોલારિટી ઓફ SO4 આયન શું મળી? 0.42 મોલર. યસ મળી ગઈ આપણને 0.42 મોલર. મળી ગઈ આપણને 0.42 મોલર. ઓકે, તો આ રીતે સિમ્પલી ધીમે 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 દાખલા ગણવાના છે. પેલા પાઠમાંથી દર વર્ષે નીટમાં એક પ્રશ્ન હોય જ, એકથી વધુ પણ હોય હો. નીટમાં પેલા પાઠમાંથી દર વર્ષે એક પ્રશ્ન હોય ને હોય જ. અને આના આધારે તો કેટલા બધા દાખલા પૂછાય. આના આધારે તો કેટલા બધા દાખલા પૂછાય ને કેટલા બધા ચેપ્ટરો માટે આ વસ્તુ ખૂબ અગત્યની છે. કેટલા બધા ચેપ્ટરો માટે આ વસ્તુ ખૂબ જ અગત્યની છે. માટે ખાસ આ ચેપ્ટર કરવાનું થાય. માટે ખાસ આ ચેપ્ટર આપણે ગણવાનું થાય છે. હાલો એના પછી હજી મારી પાસે દાખલાઓની રકમ લખેલી જ પડી છે. હજી મારી પાસે દાખલાઓની રકમ લખેલી જ પડી છે, જોતા જ જઈએ. ચાલો, રકમ લખી છે. એક નોર્મલ ફોસ્ફોરિક એસિડની મોલારિટી, એક નોર્મલ ફોસ્ફોરિક એસિડની મોલારિટી. જો નોર્માલિટી આપી દીધી, નોર્માલિટી આપી દીધી, મોલારિટી ગણવાની છે. નોર્માલિટી આપી દીધી, મોલારિટી ગણવાની છે. ઓકે, શું આપણને નોર્માલિટી આપી દીધી, મોલારિટી ગણવાની છે. તો જો આવું એક સૂત્ર આપણે મૂક્યું હતું. નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા અણુભારના છેદમાં તુલ્ય ભાર. અથવા એક સૂત્ર આપણે આવું મૂકી શકીએ, અથવા એક સૂત્ર આપણે આવું મૂકી શકીએ. નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા V એટલે સંયોજકતા. આ બે એક જ સૂત્ર થાય હો. નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા સંયોજકતા. નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા સંયોજકતા. હાલો, તો નોર્માલિટી આપી દીધી, મોલારિટી ગોતવાની. હવે ઘટે સંયોજકતા. તો ફોસ્ફોરિક એસિડની સંયોજકતા કઈ રીતે ગોતાય? ફોસ્ફોરિક એસિડની સંયોજકતા કઈ રીતે ગોતાય? સંયોજકતા ગોતવી હોય એટલે સંયોજકતા ગોતવી હોય તો કઈ રીતે મળે? તો કે એસિડ હોય, એસિડ સંયોજકતા ગોતવી હોય તો એસિડ હોય, તો એસિડ માટે તો કે એમાં OH માઇનસ ની સંખ્યા, એસિડ માટે H પ્લસ ની સંખ્યા, બેઝ હોય તો OH માઇનસ ની સંખ્યા. હાલો જોઈએ. પેલા તો આનું સ્ટ્રક્ચર વિચારવું પડે તો તમને ખ્યાલ આવે. આનું સ્ટ્રક્ચર વિચારો તો તમને ખ્યાલ આવે. ફોસ્ફોરિક એસિડ નું સ્ટ્રક્ચર આવું હોય. જો એનું સ્ટ્રક્ચર તો આની સંયોજકતા કઈ રીતે ગણી શકાય? આની સંયોજકતા કઈ રીતે ગણી શકાય? તો જેટલા OH હોય ને એમાંથી એક એક H મુક્ત થાય. જેટલા OH હોય એમાંથી એક એક H મુક્ત થાય. તો આ એક OH, આ બીજા OH અને આ ત્રીજા OH. તો ત્રણેય માંથી એક એક H ઉત્પન્ન થાય એટલે આની સંયોજકતા મળે 3. આની સંયોજકતાને ઇંગ્લિશમાં કહેવાય વેલેન્સી. સંયોજકતાને ઇંગ્લિશમાં કહેવાય વેલેન્સી. એટલે એની સંયોજકતા મળે 3. એની સંયોજકતા મળે 3. હાલો મૂકી દો સૂત્ર. નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા સંયોજકતા. મોલારિટીને બનાવો કરતા N/V. N આપેલા છે 1, V આપેલા છે 3. મળી ગયો જવાબ. લ્યો, મળી ગયો જવાબ. વાર્તા પૂરી. બસ આવું જ ગણવાનું છે, એમાં વિશિષ્ટ કાંઈ છે નહીં.
कोई पण एक बे सूत्र लखावुं छुं, बहु इम्पोर्टન્ટ। इक्विवेलेंट वेट फॉर एसिड, कोई एसिड माटे तमारे तुल्य भार गोतवो छे तो अणुभारना छेदमां H प्लस नी संख्या अने कोई बेज माटे तमारे इक्विवेलेंट वेट गोतवो छे तो अणुभारना छेदमां OH माइनस नी संख्या, अणुभारना छेदमां OH माइनस नी संख्या। ओके, एक नॉर्मल फॉस्फोरिक एसिड नी मोलारिटी गणो तो कई रीते गणी? तो पेला मने फॉस्फोरिक एसिड नु स्ट्रक्चर आवडवुं जोईए। स्ट्रक्चर में मैं कीधुं एम OH होय एटला H मुक्त थाय। आ खास याद राखवानुं, आ वात मारी खास याद राखवानी। जेटला OH होय एटला H मुक्त थाय। आ बधा स्ट्रक्चर आपणे धोरण 12 માં પાછા ભણશું। આ બધા સ્ટ્રક્ચર આપણે ધોરણ 12 માં પાછા ભણશું, માટે ડુ નોટ વરી, ધોરણ 12 માં આપણે પાછા બધા સ્ટ્રક્ચરો ભણવાના થાશે જ 100%। હાલો, એના પછી આપ્યું છે એક નોર્મલ, એના પછી આપ્યું છે એક નોર્મલ ફોસ્ફોરિક એસિડ હતું, અહીંયા છે ફોસ્ફોરસ એસિડ। જોજો શબ્દની વાત છે, જોજો શબ્દની વાત છે। वहां तो ફોસ્ફોરિક એસિડ, અહીંયા છે ફોસ્ફરસ એસિડ। તો બે વચ્ચે ફેર છે। ઓનું સૂત્ર છે H3PO4, આનું સૂત્ર છે H3PO3। ઓનું સૂત્ર છે H3PO4, આનું સૂત્ર છે H3PO3, આનું સૂત્ર છે H3PO3। ઓકે, ચાલો ગણતરી કરીએ। એ પહેલા ગણતરી કરીએ એ પહેલા હું એનું તમને સ્ટ્રક્ચર દોરી દઉં, એનું સ્ટ્રક્ચર દોરી દો। અત્યારે દોરી દો, પછી નહીં દોરી દો, પછી તમને આવડી ગયા હશે। આ એનું સ્ટ્રક્ચર થશે। તો મેં તમને કીધું તું શું ઘટના બને, શું ઘટના બને? તો કે જેટલા OH હોય ને એટલા H મુક્ત થાય, જેટલા OH હોય એટલા H મુક્ત થાય, જેટલા OH હોય એટલા H મુક્ત થાય। હાલો, તો મોલારિટી બરાબર, મોલારિટી ગણવાની ને તમારે, મોલારિટી બરાબર નોર્માલિટીના છેદમાં સંયોજકતા। તો નોર્માલિટી આપી એક, સંયોજકતા કેટલી થાય? એક H અહીંથી ને એક H અહીંથી, 2, 1/2, 1/2, 1/2 ને શું કહેવાય? યસ, 0.5 મોલર મોલારિટી મળી જાય। યસ, મોલારિટી મળી જાય 0.5 મોલર, મોલારિટી આપણને મળી જશે 0.5 મોલર। ઓકે, હજી એવો જ એક દાખલો, હજી એક એવો દાખલો જો, પેલા ફોસ્ફોરિક એસિડ, પછી ફોસ્ફોરસ એસિડ, અને હવે હાઇપોફોસ્ફરસ એસિડ। પેલા H3PO4, પછી H3PO3, અને હવે H3PO2, હવે H3PO2। આની મોલારિટી ગણવાની છે, હવે આની મોલારિટી ગણવાની છે। ઓકે, કઈ વાંધો નહીં, સ્ટ્રક્ચરમાં એક OH હજી ઓછો થઈ જશે, એક જ OH આમાં જોવા મળશે। તો તમને ખબર પડી જાય આની સંયોજકતા એક જ થાય। તો આ તો હાવ હેલું ગણવાનું, જુઓ, મોલારિટી N/V, એકના છેદમાં એક, તો 1 મોલર બરાબર 1 નોર્મલ, મોલારિટી નોર્માલિટી સરખી થઈ ગઈ, મોલારિટી ને નોર્માલિટી સરખી થઈ ગઈ। ઓકે,
મોલારિટી ને નોર્માલિટી સરખી થઈ ગઈ. રેડી? સમજાય છે દાખલાઓ કેમ ગણીએ છીએ એ? ઓકે, ચાલો એક જ મિનિટ હો, એક જ મિનિટ. હું ફેન ઓફ કરી લઉં, ઓન કરી દઉં. એક જ મિનિટ. ચાલો એના પછી દાખલો જોઈએ, એની રકમ હું લખાવીશ. હાલો, હું પેજ લઈ લઉં, એક રકમ લખાવું. ચાલો, રકમ લખું છું, જોજો. રકમ આપી છે, જોજો, વિચાર્યા જેવું છે. n/2 KOH નું, n/2 KOH નું 5 લીટર જલીય દ્રાવણ બનાવવા માટે 5 લીટર જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી KOH નું વજન ગણો. જરૂરી KOH નું વજન ગણો. K બરાબર, એના પરમાણ્વીય ભાર આપેલા છે. K બરાબર 39, ઓક્સિજન 16, હાઇડ્રોજન 1. હાલો, આપણને ખ્યાલ જ હોય. રેડી? આપણને શું કીધું? n/2 KOH નું 5 લીટર જલીય દ્રાવણ બનાવવાનું છે. એના માટે KOH નું વજન ગણવાનું છે. પેલા મેં તમને કીધું, જ્યારે તમને કાંઈ ખબર ન પડે ત્યારે શું કરાય, તો કે મોલેક્યુલ વેઇટ ગોતી લેવાય. તો મોલેક્યુલ વેઇટ ઓફ KOH બરાબર શું થઈ જશે? 39. 39 ને 40, 40 ને 16 થઈ જશે 56 ગ્રામ પ્રતિ મોલ થઈ જશે. 56 ગ્રામ પ્રતિ મોલ. હવે આનો મારે ઇક્વિવેલન્ટ વેઇટ ગોતવો. તો ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર અભાના છેદમાં સંયોજકતા. તો KOH ની સંયોજકતા 1 થાય, તો 56/1 એટલે મળી જશે 56 ગ્રામ તુલ્યાંક. ગ્રામ પ્રતિ તુલ્યાંક.
ગ્રામ પ્રતિ તુલ્યાંક. હાલો શું કીધું? n/2 એટલે નોર્માલિટી કીધી. તો નોર્માલિટીના સૂત્રના આધારે આપણને વજન મળે તો કે હા, નોર્માલિટીના સૂત્રને આધારે વજન મળી શકે. વજન મળી શકે. ઓકે, તો નોર્માલિટી બરાબર એનું સૂત્ર મૂકો. વેઇટ ઓફ દ્રાવ્ય આર્ય વજન મળે. જો અહીંથી જ મળે. વેઇટ ઓફ દ્રાવ્ય ગ્રામમાં એને ગુણ્યા 1000 છેદમાં નોર્માલિટી એટલે ઇક્વિવેલન્ટ વેઇટ. મોલારિટી હોય તો મોલેક્યુલર વેઇટ. ઇક્વિવેલન્ટ વેઇટ એને ગુણ્યા વોલ્યુમ ઓફ સોલ્યુશન ml માં. હવે અહીં n/2 એટલે હંમેશા એક ધારવાનું n. તો n/2 1/2. 1/2 તો 1/2 થાય 0.5. 1/2 થાય 0.5. 1/2 થઈ જશે 0.5. વેઇટ ઓફ દ્રાવ્ય ગણવાના. 1000 ના 1000 તુલ્ય ભાર આપેલો છે 56. વોલ્યુમ ઓફ સોલ્યુશન 5 લીટર, પણ મારે તો ml માં જોઈએ એટલે 5000. હાલો સીધા જ અહીંયા ઉડી ગયા. રેડી, સીધા જ અહીંયા ઉડી ગયા. એને જવા દો સામેની બાજુ. એને જવા દો સામેની બાજુ. વેઇટ ઓફ દ્રાવ્યને કરતા બનાવો. તો વેઇટ ઓફ દ્રાવ્ય 56 ગુણ્યા 5 એને ગુણ્યા 0.5. 56 ગુણ્યા 5 એને ગુણ્યા 0.5 તો થઈ જશે. યસ, તો વેઇટ ઓફ દ્રાવ્ય મળી જશે મને 140. લ્યો વાર્તા પૂરી થઈ ગઈ. લ્યો વાર્તા પૂરી થઈ ગઈ. 140 આવી ગયા. પૂરો થઈ ગયો દાખલો પૂરો થઈ ગયો. એમાં કઈ વાર લાગે નહીં. દાખલો એ પૂરો થઈ ગયો. હાલો એના પછી દાખલો જોઈએ. n/5 n/5 HCl ના 1 લીટર દ્રાવણને, HCl ના 1 લીટર દ્રાવણને ઉકાળીને તેનું કદ 250 ml. ઉકાળીને તેનું કદ 250 ml કરવામાં આવે છે. જો આ પ્રક્રિયા દરમિયાન દ્રાવણમાંથી 3.65 ગ્રામ HCl દૂર થતો હોય, 3.65 ગ્રામ HCl દૂર થતો હોય તો અંતિમ દ્રાવણની સપ્રમાણતા કેટલી થાય? પેલા તમને એ ખબર પડવી જોઈએ સપ્રમાણતા ને નોર્માલિટી કહેવાય. એટલે આ દાખલામાં ગોતવાનું છે નોર્માલિટી. આ દાખલામાં ગોતવાની થાય નોર્માલિટી. બીજું શું આપ્યું છે, એના આધારે આપણે કંઈક વિચારી શકીએ. તો n/5 HCl નું 1 લીટર દ્રાવણ એને ગરમ કરવામાં આવ્યું તો 250 ml કરવામાં આવે. 1 લીટર માંથી થઈ ગયું 250 ml. આ પ્રક્રિયા દરમિયાન દ્રાવણમાંથી કેટલો HCl દૂર થયો? તો કે 3.65 ગ્રામ.
તો અંતિમ દ્રાવણની નોર્માલિટી જે પાછળ વધેલું છે એ દ્રાવણની નોર્માલિટી કેટલી થાય, એ નોર્માલિટી કેટલી થાય. ઓકે, તો પેલા જ્યારે 1 લિટર હતું ત્યારે જ્યારે 1 લિટર હતું ત્યારે આપણે વજન ગોતી લઈ કેટલો HCl એમાં હતો. જ્યારે 1 લિટર હતું ત્યારે કેટલો HCl હતો એ ગોતી લઈ, પછી એમાંથી આ બાદ કરી નાખશું, એમાંથી આ બાદ કરી નાખશું. ઓકે, તો હું નોર્માલિટી નું સૂત્ર મૂકી દઉં. નોર્માલિટી બરાબર વેઇટ ઓફ દ્રાવ્ય એને ગુણ્યા 1000 ઇક્વિવેલેન્ટ વેઇટ એને ગુણ્યા વેઇટ વોલ્યુમ ઓફ સોલ્યુશન. ઇક્વિવેલેન્ટ વેઇટ અણુભાર જેટલો જ થાય. હું કામ તો કે HCl +1 HCl +1 એટલે બે સરખું જ થાય. તો નોર્માલિટી કેટલી? n/5 1/5 કરો તો શું મળશે? 1/5 કરો તો શું મળશે? 0.2. વેઇટ ઓફ દ્રાવ્ય ગોતવાના 1000 ના 1000 એનો અણુભાર અને તુલ્યભાર સમાન થાય. તો HCl નો અણુભાર 36.5 અને 1 લિટર મને કહી દીધું, 1 લિટર એને મને કહી દીધું છે. તો શું કહી દીધું? 1 લિટર મને કહી દીધું છે. 1 લિટર ને ml માં ફેરવો એટલે 1000. હાલો, 1000 ઉડી ગયા. શું થયું જોવો તો? મારો અવાજ આવે છે? 36.5 ગુણ્યા 0.2 શું થાય? 7.3 ગ્રામ મને મળ્યું. 7.3 ગ્રામ મને મળ્યું. તો આ દૂર થયો તો વૈધો કેટલો? તો જોઈએ, ગણીએ. વધેલો દ્રાવણમાં રહેલ HCl 7.3 માંથી 3.65 બાદ કરો, કેટલો મળ્યો? 7.3 માંથી 3.62 બાદ કરો, 3.65 કેટલો મળશે? કેટલો મળે? તો કે 3. કેટલો મળે? તો કે 3.65. કેટલો મળે? તો કે 3.65. હવે શું કરવાનું? તો જો હવે જોવાનું છે. હું ગોતવાનું કીધું હતું? અંતિમ દ્રાવણની નોર્માલિટી. તો એ જ ગોતવાનું. જુઓ, અંતિમ દ્રાવણની સપ્રમાણતા એટલે નોર્માલિટી. તો અંતિમ દ્રાવણની નોર્માલિટી બરાબર સૂત્ર મૂકી દો. વેઇટ ઓફ દ્રાવ્ય એને ગુણ્યા 1000 છેદમાં ઇક્વિવેલેન્ટ વેઇટ એને ગુણ્યા વોલ્યુમ ઓફ સોલ્યુશન. હાલો, વેઇટ ઓફ દ્રાવ્ય મળ્યો કેટલો? 3.65. 1000 ક્યાંય ગોતવા ન જવાના હોય. ઇક્વિવેલેન્ટ વેઇટ ખબર છે 36.5. જો વોલ્યુમ ઓફ સોલ્યુશન 1000 નથી લખવાનું હો, જો અહીં ચોખવટ કરી. વધ્યું કેટલું? 250. શું મળે? શું મળ્યું? શું મળ્યું?
હાલો, ખબર પડી ગઈ કેવી રીતે દાખલા ગણવાના છે? એ મારો અવાજ આવે છે? ખ્યાલ આવ્યો કેમ દાખલા ગણાય? ખ્યાલ આવ્યો ને? હાલો, હમણાંની પીડીએફ મોકલી દઉં. સારું, વિશેષ કઈ ના કહેતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લેક્ચર પૂરો. ચાલો બધા લેફ્ટ થઈ જાઓ.